આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે 64 કરોડથી વધુ લોકોએ મતદાન કરતા વિશ્વ વિક્રમ સર્જાયો છે. લોકસભા તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓની 26 મતગણતરી કેન્દ્ર પર આવતીકાલે મતગણતરી. સવારે 8 વાગે શરૂ થનારી મતગણતરીમાં પહેલા પોસ્ટલ બેલેટ મતોની ગણતરી થશે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિને થયેલા નુકસાનીની સર્વેની કામગીરી પૂર્ણ. 27 કરોડથી વધુની સહાય અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવાશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના 7 મુખ્ય એસટી ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરતું મશીન મૂકવામાં આવશે. અને રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વંટોળ ફૂંકાશે. કપરાડા, સાપુતારા અને ખાંભામાં વરસાદ વરસ્યો તો વહેલા ચોમાસાની સંભાવના. સમાચાર વિગતવાર. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં 64.2 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 31 કરોડ મહિલા મતદારો હતી એમ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ચૂંટણીને ઐતિહાસિક ગણાવતા તેમણે જણાવ્યું કે મતદાન દરમિયાન વિશ્વ વિક્રમ સર્જાયો છે. લોકશાહીના આ તહેવારમાં ભાગ લેનાર પ્રત્યેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી દરમિયાન સત્તાવાળાઓ દ્વારા લગભગ 10,000 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 45% નશીલા દ્રવ્યોનો સમાવેશ થાય છે. 2019 આશરે 3 ગણી જપ્તી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો માટે પ્રથમવાર ઘરેથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ વૃદ્ધ મતદારોની ભાગીદારીએ લોકશાહીનું સંવર્ધન કર્યું છે, જે ચૂંટણી પંચ માટે સિદ્ધિ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે 23 દેશોના 75 નિરીક્ષકોએ ભારતની ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને રોમાંચિત થયા હતા. લોકસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્ર પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. ચૂંટણીના પરિણામ result.eci.gov.in તથા વોટર હેલ્પલાઇન પર જાણી શકાશે. વધુ માહિતી આપતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું. કાઉન્ટિંગ પ્રોસેસમાં 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 રિટર્નિંગ ઓફિસર્સ અને 175 મતદાનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ETPBS માટે ટોટલ 615 એડિશનલ રિટર્નિંગ ઓફિસર્સનો પણ જવાબદારી સોંપવામાં આવી છે. તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓના સંકુલમાં પ્રવેશ કરવામાં આવશે નહીં. કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ, લેપટોપ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જશે નહીં. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજ્યમાં 13 મેથી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે પૂર્ણ થયો છે અને તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંદાજિત 16,177 હેક્ટર વિસ્તાર કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે. રાજ્યના 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. અંદાજે 27 કરોડ 50 લાખથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાશે, જેમાં વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને ભૂવર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. એક અગત્યની જાહેરાત. આવતીકાલે લોકસભાની 25 અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની ચૂંટણીની મતગણતરી હોવાથી આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા કાયમી બુલેટિન ઉપરાંત વધારાના 5-5 મિનિટના બુલેટિન પ્રસારિત કરવામાં આવશે, જેમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દર કલાકે 5-5 મિનિટના સમાચારો પ્રસારિત કરાશે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના 7 મુખ્ય ST ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરતું મશીન મૂકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 10 જેટલા ધાર્મિક સ્થળો પર પ્રસાદ મૂકવા માટેની કાપડની થેલીઓનું મશીન મૂકાશે. આકાશવાણી સાથે વાત કરતા બોર્ડના ચેરમેન RB બારડે જણાવ્યું કે પ્લાસ્ટિક કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થાય તે માટે CSR હેઠળ ખાનગી ભાગીદારીથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. પ્લાસ્ટિક વેન્ડિંગ મશીનમાં પ્લાસ્ટિકની વપરાયેલી બોટલ નાખવા પર નાગરિકોને ₹5 આપવામાં આવશે. એવી જ રીતે બેગ વેન્ડિંગ મશીન થકી નાગરિકોને પ્રસાદ માટે રાહત દરે કપડાની બેગ મળશે. ગુજરાતમાં ચોમાસું વહેલું બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના લોકોને હવે ગરમીમાંથી આંશિક રાહત પણ મળશે. ત્યારે આગામી 2 થી 3 દિવસોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વંટોળ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. વલસાડના કપરાડા, અમરેલીના ખાંભા તેમજ ડાંગમાં સાપુતારા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આજના તાપમાનના સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. જ્યારે ગાંધીનગરમાં 41.6 અને ડીસામાં 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હોસ્પિટલોમાં આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને આરોગ્ય સંભાળ સંસ્થાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આગ સામેની સલામતીના ધોરણો સંબંધિત તમામ આરોગ્ય સુવિધાઓના કડક પાલન અને સમયાંતરે આકારણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદ શહેરના મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ સહિતના વિવિધ જાહેર સ્થળો ઉપર ફાયર NOCને લગતું બોર્ડ લગાવવાનું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું હતું. બોર્ડ ઉપર બિલ્ડિંગનું નામ, NOC ના નંબર, કઈ તારીખે એમને NOC લીધેલી છે અને કઈ તારીખે એમની NOC એક્સપાયરી ડેટ થાય છે. આટલું જો આપણે શો કરી શકીએ તો આવતા જતા દરેક નાગરિક જે એમાં રહેતા હોય એ આનાથી અવગત થાય અને ટાઈમે એની જ્યારે એક્સપાયરી ડેટ થઈ જાય તો એ NOC રિન્યુ થઈ જાય એ જ આશયથી અને દરેક માણસોમાં જાગૃતિ આવે એના માટે આ જાહેર ખબર આપેલી છે. વિશ્વ સાયકલ દિવસની રાજ્ય સહિત દેશભરમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ શારીરિક તંદુરસ્તી, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. દીવના ફિટ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દીવથી વણાકબારા સાયકલ ચલાવવાનું આયોજન કરાયું હતું, જેમાં નાના બાળકો તેમજ યુવાનો સાથે વૃદ્ધો પણ જોડાયા હતા. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરના 60થી વધુ સભ્યો દ્વારા શરૂ થયેલા સન્ડે સાયકલિંગ નામના એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપે આજે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કરી તેમાં જોડાનાર લોકોને મેડલ આપી સન્માનિત કર્યા હતા. આ સાથે દમણ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. શક્તિપીઠ અંબાજીમાં આવેલા ગબ્બર પરિક્રમાના રૂટ ઉપર પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરાયું. મહીસાગરના લુણાવાડામાં યોજાયેલા ત્રિદિવસીય સમર કેમ્પમાં અંદાજે 55 બાળકોએ ભાગ લીધો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી એક ઇલેક્ટ્રોનિક દુકાનમાં અચાનક આગ લાગતા દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થયો. દાદરાનગર હવેલીના દૂધનીમાં આજે પ્રાકૃતિક સંવાદ 5.0નું આયોજન કરાયું, જેમાં આદિવાસી સમાજને આર્થિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય તે માટે માર્ગદર્શન અપાયું. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને ફાયર સેફટી અંગેની બેઠક યોજાઈ. ખેડા જિલ્લાના ડાકોર નજીક ગલતેશ્વર ખાતે મહીસાગર નદીમાં નાવા પડેલા અમદાવાદના 3 યુવકોના ડૂબી જતા મોત થયા. અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે 64 કરોડથી વધુ લોકોએ મતદાન કરતા વિશ્વ વિક્રમ સર્જાયો છે. લોકસભા તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓની 26 મતગણતરી કેન્દ્ર પર આવતીકાલે મતગણતરી. સવારે 8 વાગે શરૂ થનારી મતગણતરીમાં પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે કૃષિને થયેલા નુકસાનની સર્વેની કામગીરી પૂર્ણ.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યના 7 મુખ્ય એસટી ડેપો ખાતે પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરતું મશીન મૂકવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.